મારું નામ શૈલેષ શિંદે. શૈલેષભાઈ, શું લાગે છે, ફ્રી એજ્યુકેશન હોવું જોઈએ કે ના હોવું જોઈએ? દેશની અંદર જો તમારે પ્રગતિ કરવી હોય, દેશને સારા સ્તર પર મૂકવો હોય, તો દેશની અંદર 3 વસ્તુ ફ્રી હોવી જોઈએ. એક શિક્ષણ, એક આરોગ્ય અને એક કોર્ટ કચેરી. કેમ કે આ 3 વસ્તુની અંદર કોઈ બાંધ નથી. મન ફાવે એમ લોકો પૈસા લે છે. આરોગ્યની વાત કરી લો તો પણ કોઈ એમાં ધારાધોરણ છે નહીં. જેવા ડૉક્ટરો એવા એક ખાલી વિઝિટના ચાર્જ જ 3-3 ને 4-4 હજાર રૂપિયા ગરીબ માણસ ક્યાંથી લાવે? એ જ રીતે શિક્ષણમાં બી છે. દરેક જગ્યાએ શિક્ષણનું વેપારીકરણ થઈ ગયું છે. તો અ, છેલ્લા 25-30 વર્ષથી હું જોઉં છું ત્યાં સુધી સરકારે શિક્ષણમાં ધ્યાન જ નથી આપ્યું. કોઈ પણ સરકારી કોલેજો કે સરકારી સ્કૂલો નવી બની નથી. તમે જુઓ દિલ્હીની અંદર જ્યારે આ કેજરીવાલ સરકાર આવી અને કેજરીવાલ સરકારે શિક્ષણ બી મફત કર્યું, આરોગ્ય બી મફત કર્યું. તો આ જે ફ્રી જોઈએ આ તમને 5 કિલો 10 કિલો અનાજ આપીને ખુશ ના રાખો, પણ પ્રજાને એમનું જે પ્રાથમિક સુવિધાઓ છે, આરોગ્ય થયું, શિક્ષણ થયું, કોર્ટ કચેરીના મામલા થયા, તમે કોર્ટમાં બી જાઓ, વકીલો જો મન ફાવે એ રીતે ફી લેતા હોય છે. એટલે આની ઉપર સરકારે ધ્યાન આપવું જોઈએ ને થોડું બેન રાખવું જોઈએ. અને આજે સરકારી સ્કૂલો તો ઇન્ડિયામાં છે જ, પણ લોકો એક સ્ટેટસ સિમ્બોલ તરીકે એ સ્કૂલોમાં મૂકવા નથી માંગતા. એ શું કહેશો? એ આપણા સમાજનું એક વર્ગ એવો થઈ ગયો છે કે એને મ્યુનિસિપાલિટી સ્કૂલમાં ભણાવવા જ નથી અને સરકાર બી એમાં ધ્યાન આપતી નથી. તમે જો સેલ્ફ ફાઇનાન્સો કોલેજો, સેલ્ફ ફાઇનાન્સો રાફડો ફાટ્યો છે, જેને ને તેને મંજૂરી આપી દે. એટલે હા, યુનિવર્સિટી બી એટલી પ્રાઇવેટો બની રહી છે. દરેક મોટા મોટા લીડરો જો, બધા લીડરોની શાળાઓ, લીડરોની કોલેજો, લીડરોની યુનિવર્સિટી, બધા વેપારીકરણ, આખું વેપારીકરણ થઈ ગયું છે. તમે જો છેલ્લા હું નાનો હતો મને ખબર છે, અમે મ્યુનિસિપાલિટીમાં ભણીને અમે મોટા થયા છે. મ્યુનિસિપાલિટીમાં ભણેલા લોકો પણ સારા ડોક્ટરો બને છે, એન્જિનિયરો બને છે, આઈએએસ આઈપીએસો ત્યાંથી પણ નીકળે છે. એટલે સરકારે એની પર વજન આપવું જોઈએ અને સમાજે પણ સમજવું જોઈએ. તમે જો એક પણ નેતાનો કે એક પણ આઈએએસનો ઓફિસરોનો કોઈ પણ છોકરો જોવો તો એ તમે અત્યારે ફોરેન તરફ વળી રહ્યો છે. આપણું અહીં યુવાધન જે છે એ બધું ફોરેન તરફ વળી. ફોરેનમાં બી જઈને પાછા ત્યાં મૂકે છે પોતાના છોકરાઓ તો પબ્લિક સ્કૂલોમાં જ. હા, પણ ત્યાં તો ફોરેનની સિસ્ટમ જ એ છે. ત્યાં ફોરેનની અંદર સરકારી સ્કૂલો જ છે. ફોરેનની અંદર પ્રાઇવેટ સ્કૂલો જલ્દી તમને હા ઓછું એટલે બહુ જૂજ છે એમ, બરોબર. એટલે તમે જો પણ આપણા જે લીડરો છે અત્યારની જે લીડરશિપ છે એ જ બેકાર થઈ ગઈ છે. એ સમાજ માટે નહીં, એ પોતાની માટે જ લીડરશિપ કરતી હોય એવું લાગે છે. એટલે આ શું છે, જ્યાર સુધી જે સમાજ સેવકો કહેવાય, સમાજની રક્ષા કરવાની વાત કરે, સેવા કરવાની વાત કરે, રાજકારણ, તો રાજકારણ બી એવું થઈ ગયું છે ને કે બધા પોતાની માટે જ રાજકારણ કરતા હોય. કોઈ સમાજની માટે કે કોઈ દેશની માટે રાજકારણ કરતું નથી. આને તોડું, આને લાવું, આને પાડું, આને કરું, એના સિવાય કોઈ રાજકારણમાં મને તો કોઈ અત્યારે દૂર દૂર સુધી એવો લીડર દેખાવ જોવા નથી મળતો કે જે જે ફ્રી આ જે કેજરીવાલજીએ કર્યું બહુ સારું કર્યું. આ કેજરીવાલની જે સિસ્ટમ જે દિલ્હીમાં છે ને એ આખા દેશમાં હોવું જોઈએ. આરોગ્ય ફ્રી થવું જોઈએ, તમારે શિક્ષણ ફ્રી થવું જોઈએ અને એક કાયદો અને કોર્ટ કચેરીની અંદર આમ બેન લાગી જવું જોઈએ. એમ સરકાર જો બધાય સરકારમાં તમે જાઓ, બધી જગ્યા ભાવનું લિસ્ટ હોય છે કે ભાઈ તમે અનાજ લેવા જાઓ તો આનો આટલો ભાવ, આ કપડાં લેવા જાઓ તો આનો આટલો ભાવ. તો આ જે ડોક્ટરો અને જે સ્કૂલના જે ફીઓ છે એની અંદર પણ સરકારે એક ધારાધોરણ લાવવું જોઈએ, એમઆરપી લગાવવી જોઈએ. કોર્ટ કચેરીમાં પણ એમઆરપી લગાવવી જોઈએ. જેમ ગુનાની અંદર કલમો લાગતી હોય એ રીતે કલમોની અંદર પણ એમનું ફીનું ધોરણ હોવું જોઈએ. જેમ બીમારીઓની અંદર પણ અલગ અલગ વધારે મન ફાવે એમ ફી લેતા હોય છે ડોક્ટરો, તો એમને પણ સરકારે એનું પણ એક એમઆરપી લગાવવું જોઈએ કે ભાઈ આ બીમારી છે તો આનાથી વધારે તમે કન્સલ્ટિંગના પૈસા નથી લઈ શકતા, ઓપરેશન છે તો આનાથી વધારે તમે પૈસા નથી લઈ શકતા. શિક્ષણ છે, શિક્ષણ તો જુઓ અત્યારે નર્સરી, પેલું બાળક હજી 3.5 વર્ષનું થતું નથી, હરતું ફરતું નથી, એને રમવાનો મોકો જ નથી મળતો. અમારા સમયે તો 5 વર્ષ 6 વર્ષ પછી તમે એક પહેલા ધોરણમાં એડમિશન મળતું. આ જુનિયર સિનિયર કેજી બધી કાઢી નાખવી જોઈએ, બેન લાવવી જોઈએ એની ઉપર. પહેલા ધોરણથી જ છોકરાનું પ્રગતિ થતી જ નથી નાનપણની અંદર, એને રમવા જ નથી મળતું. નાનપણ એનું ખોરવાઈ ગયું છે. એટલે આ જુનિયર કેજી સિનિયર કેજી આ પ્લે ગ્રુપ, આ પાછું પ્લે ગ્રુપ લાયા.
જુનિયર સિનિયર તો પાછું પ્લે ગ્રુપના એટલે ઘોડિયામાં જ છોકરાઓને ભણાવવાનું ચાલુ કરી દેતા હોય છે એટલે આ બધું બેન લાગી જવું છે. થેન્ક યુ.